આમોદ તાલુકાના અછોદ ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2026 જળ સંચય જન ભાગીદારી 2.0 હેઠળ કાસને પહોળો અને ઊંડો કરવાની કામગીરી શરૂ થતાં જ વિકાસના નામે ગોટાળાની ગંધ આવવા લાગી છે। તારીખ 18/3/2026 ના રોજ કાર્યપાલક ઇજનેરની કચેરી મધ્યમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હતો। કુદરતી પ્રવાહને અનુરૂપ 1.2 મીટર પહોળાઈ, આશરે 2 કિલોમીટર લંબાઈ અને કુલ 2 લાખ ઘન મીટર માટી ખોદવાની મંજૂરી। નિયમ સ્પષ્ટ, આ માટીનો ઉપયોગ પાડા, સરકારી કામો કે ખેડૂતોના હિતમાં જ થવો જોઈએ। ગ્રામજનોના ગંભીર આક્ષેપ છે કે હુકમમાં દર્શાવેલ સ્થળને બદલે પરમાર સમાજ, સોલંકી સમાજ અને ગોચરની જમીન પર ખોદકામ ચાલી રહ્યું છે। જો આ સત્ય છે તો આ માત્ર નિયમ ભંગ નહીં, ગામની સામૂહિક સંપત્તિ અને સમુદાયની જમીન સાથેની છેડછાડ છે। વધુ ચોંકાવનારી વાત એ છે કે ખોદકામથી મળતી ક્ષારયુક્ત માટીનો ઉપયોગ કરોડોના દહેજ આમોદ માર્ગ પ્રોજેક્ટમાં થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે। કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ વગર રોડમાં આવી માટી નાખવામાં આવે તો તેની ગુણવત્તા, ટકાઉપણું અને ભવિષ્યના જોખમો માટે જવાબદાર કોણ? જાહેર નાણાંથી બનતા રસ્તા પર પ્રયોગ કેમ? આક્ષેપો અહીં અટકતા નથી। કોન્ટ્રાક્ટર દ્વારા માટી ગામની હદ બહાર વેચવામાં આવતી હોવાની વાતો પણ બહાર આવી રહી છે। જો સરકારી કામમાંથી નીકળતી માટી વેપારનું સાધન બની ગઈ હોય તો આ સીધું ભ્રષ્ટાચાર ગણાય। પરિસ્થિતિ એટલી બગડી કે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા, તણાવ વધ્યો અને પોલીસ બોલાવવાની નોબત આવી। ગામ તાત્કાલિક બંધ કરવું પડ્યું। સરપંચના પતિ અને તલાટી કમ મંત્રીને સ્થળ પર બોલાવવામાં આવ્યા, છતાં તેમની ગેરહાજરીએ લોકોમાં અસંતોષને વધુ ભડકાવ્યો। પોલીસની મધ્યસ્થતા બાદ ચોક્કસ રેખાંકન નક્કી કરીને કામ ફરી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી, પણ સવાલ યથાવત છે। શરૂઆતથી જ હુકમ મુજબ કામ થયું હોત તો આ સ્થિતિ ઊભી જ કેમ થાય? આ મુદ્દો માત્ર એક ખોદકામનો નથી, આ પ્રશ્ન છે પારદર્શિતા, જવાબદારી અને ગામના હિતનો। વિકાસના નામે નિયમો વાંકાચૂકા થાય તો લોકોનો વિશ્વાસ તૂટી જાય છે। આછોદ આજે માંગે છે દેખાવ નહીં, દસ્તાવેજી સત્ય, તપાસ નહીં, નિષ્પક્ષ તપાસ અને સૌથી મહત્વનું જવાબદારી નક્કી થાય। એ નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે, ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની સાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને, દલિતોને જે સરકારે બબે એકર જમીન જે આપેલી છે, અમને શું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય। અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારનેથી બોલાવો, જીએલઆર વાળાને બોલાવો, માપણી સીટ જઈ તકીન ના થાય તઈ તકીન અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને। અમારી માંગ એક જ છે। કેટલી બાજુથી ખોદકામ થાય છે? લગભગ મારા અંદાજથી તો 3 કિલોમીટર લગીનું આડેધડ ખોદકામ કરેલું છે। તે છતાં વારંવાર તલાટીને ફોન કરવાનો, સરપંચને ફોન કરવાનો, તે ફોન પર ખાલી મેસેજ આપી દે છે કે ભાઈ કામ બંધ થઈ જશે, તમે ફિકર ના કરો। તો અમારે ખેડૂતોને તડકે બેસી રહેવાનું, અહીંયા અમારે વાત જોવાની એ લોકોની। અમને આની અંદર થોડોક શક લાગે છે કે આ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે, એ ખુલ્લું પડવું જોઈએ। જો એ કદાચ દૂધ ને પાણીનું પાણી થતું હોય તો અમને કોઈ વાંધો નથી। અનેક રોડ રસ્તાઓ પર નુકસાન થયું છે, ડીપ તૂટી ગયેલો છે, રસ્તા ખલાસ થઈ ગયેલા છે, કે જે અમારી લગભગ 1200 એકર જમીન કે જે કાયમ અમારા જવામાં આવવા માટે રસ્તો છે, એ ડીપ તૂટી જવાથી આ લોકોએ ખોદકામ અહીંયા ચાલુ કરી દીધેલું છે। મેન પ્રોબ્લેમ એ છે તો કાલે રેલ ચડશે, કાલે રસ્તા નહીં બને તો અમે જઈશું કઈ નહીં ને। વારંવાર કોન્ટ્રાક્ટર જે છે વારંવાર પોલીસની ધમકી આપે છે, પોલીસની ગાડીઓ આગળ મોકલે છે ને અમને ખેડૂતોને દબાવવાની કોશિશ કરે છે। આ યોગ્ય નથી। આ ખોદકામ કઈ યોજના હેઠળ ચાલે છે? સુજલામ સુફલામ યોજના હેઠળ। હવે એ લોકોના નકશા પર ઢાઢર નદી છે, પણ અમારી પાસે એ સરકાર નકશો ખોલે તો રૂપા અને વેલમ ખાડી બે બોલે છે। ભલે એ ગમે તેટલી બોલતી હોય, એ માપણી કરીને ખોડે તો અમને કોઈ વાંધો નથી, પણ જે પહોળાઈની થવી જોઈએ, જે એની ઊંડાઈ થવી જોઈએ, એ કોઈ યોગ્ય નથી। આડેધડ માટી ખોદે છે, આડેધડ। આ ઢોળ પડશે, તમે જોઈ લો, કેમેરો મારીને તમે જોઈ લો કે કેવી માટી નાખે છે ને કેવું જણે નીકળે પાણી ખોડીને બીજી જગ્યાએ જતા રહે છે। આ કઈ યોગ્ય થોડું છે? આ માટી ખોદાણ કરીને ક્યાં નાખે છે? આ સાર માટી, આ જે ખોદકામ થઈ રહેલું છે તે સાર માટી છે, કરોડોનો કોલટેક બને છે, તે છતાંય સરકાર આંખ વિચામણા કરીને આડેધડ સાર માટી ખોદાવીને નાખે છે કે અહીંયાથી ઠેઠ મલેથી ડેટ લગીને આ માટી જઈ રહેલી છે। સાર માટી કે જે કરોડોનું આપણે રોડ બને છે, કે જે આ માટી પાસ
કોઈ હાલત એની અંદર પાસ થયેલી નથી અમારી, કોઈ જગા લેબોરેટરીમાં ગેલી માટી આ પાસ થયેલી નથી. શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ એસટીડી. હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું. શું ઘટના બની છે અહીંયા આગળ? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમથી અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના અમે કોઈ સંતોષ નથી. આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે. અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ. ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે. તો પ્લીઝ આ સરપંચને કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી. તલાટી આવે તો એમને કોઈ વાંધો નહીં, તલાટી આવી જાય, આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર. ભાઈ ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ આ કમ્પ્લીટ લાઈન છે ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ.